CO2 અને H2 બંને વાયુઓ ડોટ 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 ખાલી જગ્યા આપેલી છે। આ ખાલી જગ્યાની અંદર આપણે શું જવાબ લખશું તો ઓપ્શન ચેક કરીએ, બધા જ ઓપ્શન ચેક કરશું। હવા કરતાં ભારે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ હવા કરતાં ભારે હોઈ શકે, પરંતુ હાઇડ્રોજન વાયુ છે એ સૌથી હલકો છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એનું દળ પણ 1 જ છે, તો એ હલકો વાયુ છે તો હાઇડ્રોજન વાયુ ભારે હોઈ શકે નહીં, એટલે આ જવાબ ન આવે। રંગવિહીન તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પણ રંગવિહીન છે, H2 વાયુ હાઇડ્રોજન વાયુ એ પણ રંગવિહીન છે મિત્રો। તો કદાચ એવું બની શકે કે આ જવાબ આવે, પણ જવાબને ટીક કરતા પહેલા પછીના ઓપ્શનોને ફરજિયાત ચેક કરવા। આપણે આગળ વધીએ। એસિડિક સ્વભાવ ધરાવે છે, હા CO2 વાયુ છે એ કાર્બોનિક એસિડ બનાવે, પણ H2 છે ને નેચરલ વાયુ છે, એ સરળતાથી એસિડિક સ્વભાવ ધરાવશે નહીં, એટલે આ જવાબ પણ નહીં આવે। પાણીમાં દ્રાવ્ય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સંપૂર્ણપણે દ્રાવ્ય થાય, પણ હાઇડ્રોજન વાયુ સંપૂર્ણ રીતે દ્રાવ્ય થશે નહીં, એટલે આ પણ નહીં આવે। હવે તો કે એક જ ઓપ્શન વધ્યો, રંગવિહીન વાયુઓ છે બંને, તો આપણો જવાબ બી રંગવિહીન છે તે રહેશે।